નમસ્કાર સ્ટુડન્ટ, નેક્સ્ટ લેક્ચરમાં તમારું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે અરીસાઓ વિશે વાત કરી હતી, એના સમીકરણો જોયા, અલગ અલગ પ્રતિબિંબ કેવી રીતે મળે એના વિશે વાત કરી. ત્યારબાદ આપણે વક્રીભવન વિશે વાત કરી, સ્લેબમાંથી વક્રીભવન કેવી રીતે થાય તેના વિશે વાત કરી. હવે આપણે જોવાનું છે લેન્સ. લેન્સ કેવા હોય, કઈ રીતનું બનતું હોય, એમાં વક્રીભવનની ઘટના લેન્સમાં કેવી રીતે બનતી હોય છે તેના વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ લેન્સ શું છે. તો જો લેન્સની વાત કરીએ તો લેન્સની આપણે વ્યાખ્યા આપવી હોય તો લેન્સની વ્યાખ્યા આપણે એ રીતે આપી શકીએ કે એક અથવા બંને બે સપાટી હોય લેન્સને, એક અને બીજી, તો બેમાંથી કોઈ પણ એક સપાટી અથવા બંને, એક અથવા બંને વક્રાકાર સપાટી ધરાવતા પારદર્શક પદાર્થ થી બનતી રચના એટલે લેન્સ. તો એક લેન્સ છે, લેન્સ કોને કહી શકીએ કે એવો લેન્સ જે પારદર્શક પદાર્થ હોવો જોઈએ. પારદર્શક પદાર્થની સાથે સાથે એમની જે સપાટી છે, બંને બાજુની સપાટી, એ બેમાંથી કોઈ એક, એટલીસ્ટ એક, બંને હોય તો ચાલે, પણ એટલીસ્ટ એક સપાટી જે છે એ વક્રાકાર હોવી જોઈએ. જો આવું થાય તો એવા લેન્સ, એવા પદાર્થને આપણે કહી શકીએ લેન્સ. સામાન્ય રીતે આપણે જોઈએ તો લેન્સ જે છે એ લેન્સના આપણે બે પ્રકાર પાડી શકીએ. આમ તો લેન્સના મુખ્ય આપણે બે પ્રકાર પાડી શકીએ. એક તો બહિર્ગોળ લેન્સ અને એક અંતર્ગોળ લેન્સ આપણે કહી શકીએ. તો સૌથી પહેલાં અહીંયા જે લેન્સનો પહેલો પ્રકાર પડશે એને આપણે કહીએ બહિર્ગોળ લેન્સ. ઓકે, તો પહેલો પ્રકાર થયો બહિર્ગોળ લેન્સ અને બીજો પ્રકાર છે અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળ અને અંતર્ગોળ મુખ્ય પ્રકાર છે. બહિર્ગોળની અંદર પણ ઘણા પ્રકારના લેન્સ આપણને જોવા મળતા હોય છે. ફોર એક્ઝામ્પલ, જો હું લેન્સ આ રીતનો લઉં, આ ટાઈપનો લેન્સ આપેલો હોય જેની બંને બાજુ સપાટી વક્રાકાર છે, બહિર્ગોળ એટલે ઉપસેલો ભાગ બનશે. તો બંને સપાટી વક્રાકાર હોય તો આ પ્રકારનો જે લેન્સ બને એને કહેવાય દ્વિબહિર્ગોળ લેન્સ અથવા તો ફક્ત બહિર્ગોળ લેન્સ. તો આના બે નામ આપણે આપી શકીએ. એક તો તમે એમ કહી શકો દ્વિબહિર્ગોળ લેન્સ, અથવા નોર્મલી તમે એમને બહિર્ગોળ પણ કહી શકો. દ્વિબહિર્ગોળ લેન્સ અથવા તો બહિર્ગોળ લેન્સ, બંને સપાટી બહિર્ગોળ હોય. બીજો પ્રકાર બહિર્ગોળમાં તમે આમ પણ આપી શકો, એક સપાટી સમતલ હોય અને બીજી સપાટી જે છે એ બહિર્ગોળ હોય. આ રીતે એક સપાટી સમતલ અને બીજી સપાટી બહિર્ગોળ હોય. તો આ પ્રકારનો જે લેન્સ બને એનું નામ શું કહેવાય? કહેવાય તો બહિર્ગોળ જ છે, પણ એનું નામ સ્પેસિફિક નામ આપવું તો શું કહેવાય? તો કે સપાટી સમતલ બીજી બહિર્ગોળ, તો એના આધારે જ નામ આપી દો સમતલ બહિર્ગોળ લેન્સ. તો આનું નામ થશે સમતલ બહિર્ગોળ લેન્સ. ત્રીજો બહિર્ગોળ લેન્સમાં આપણે પ્રકાર પાડવો હોય તો આપણે આમ પાડી શકીએ. એક સપાટી તો આપણી પાસે છે એ બહિર્ગોળ છે, બરોબર, પણ બીજી સપાટી આ રીતે આમ અંતર્ગોળ હોય, આ રીતનો લેન્સ બનેલો હોય. ઓકે, તો આ એક સપાટી બહિર્ગોળ, બીજી સપાટી કેવી છે? અંતર્ગોળ. તો આ પ્રકારના લેન્સને આપણે નોર્મલી કેવું હોય તો એને કહેવાય મેનિસ્કસ સાથેનો બહિર્ગોળ. અને આપણે નોર્મલી સામાન્ય ભાષામાં આપણે એવો શબ્દ ઉપયોગ કરતા હોઈએ છીએ, મેનિસ્કસ સાથેનો બહિર્ગોળ. તો આને આપણે એમ કેવું હોય તો આપણે એમ કહીશું મેનિસ્કસ સાથેનો બહિર્ગોળ. મેનિસ્કસ એટલે લેન્સની ભાષામાં એક વક્રાકાર ભાગ એટલે કે અંતર્ગોળ ભાગ આપણે કહી શકીએ. તો મેનિસ્કસ સાથેનો બહિર્ગોળ છે, એટલે આ રીતનો અંદરનો ખાડા જેવો ભાગ છે એને આપણે મેનિસ્કસ તરીકે કહીએ આપણે આ કેસમાં. તો આ થઈ ગયો મેનિસ્કસ સાથેનો બહિર્ગોળ લેન્સ. અથવા તમે આને આમ પણ કહી શકો, આ અંદર તરફ આપણે આવેલો છે લેન્સ, તો આને કહી શકીએ આંતર બહિર્ગોળ. બહિર્ગોળ લેન્સ છે પણ અંદર તરફ આવેલો છે, અંદર તરફ આમ નમેલો છે આ ટાઈપનો, એટલે બીજું નામ છે આંતર બહિર્ગોળ લેન્સ. એવી રીતે
અંતર્ગોળ લેન્સમાં પણ આપણે અમુક પ્રકારો લઈ શકીએ. તો અંતર્ગોળ લેન્સમાં આ રીતનો જો લેન્સ હોય, બંને સપાટી અંતર્ગોળ હોય આ રીતે, તો આવા લેન્સને આપણે કહી શકીએ દ્વિ અંતર્ગોળ. જે રીતે આને કેમ દ્વિ બહિર્ગોળ કીધું, એમાં આપણે એમ કહી શકીએ દ્વિ અંતર્ગોળ. તો આવા લેન્સને આપણે એમ કહી શકીએ દ્વિ અંતર્ગોળ અથવા ખાલી અંતર્ગોળ તરીકે પણ તમે ઓળખી શકો, અને ખાલી અંતર્ગોળ પણ કહી શકાય. બીજો પ્રકાર એમાં આવશે એક સપાટી સમતલ અને બીજી સપાટી અંતર્ગોળ હોય આ રીતે. તો એવા લેન્સને આપણે કહીશું સમતલ અંતર્ગોળ લેન્સ. તો આને કહેવાય સમતલ અંતર્ગોળ લેન્સ, અથવા અને સમતલ અંતર્ગોળ નામ એક જ આપી શકીએ, આમાં અંતર્ગોળ આપણે કહી શકીએ. ત્યારબાદ ત્રીજો લેન્સ જે છે એ ત્રીજા લેન્સમાં આપણે આ રીતે આપીએ કે એક સપાટી અંતર્ગોળ તો છે જ આ રીતે, પણ બીજી સપાટી આ રીતે બહિર્ગોળ છે. તો એને પણ આમ કેવું હોય તો મેનિસ્કસ સાથેનો અંતર્ગોળ કેવું હોય તો કહી શકો. પણ આ જે છે એમાં આપણે અંતર્ગોળ ભાગની વાત કરવાની છે. તો આ બહારનો ભાગ હશે, તો આને આપણે નામ આપી શકીએ બાહિર અંતર્ગોળ. તો આવી રીતે લેન્સના નોર્મલી બે મુખ્ય પ્રકાર અને એની સાથે સાથે અલગ અલગ 6 પ્રકાર આપણે જોવા મળે છે. તો લેન્સ સામાન્ય જ આપણે ઉપયોગમાં લેવાના છીએ, આપણે 10મા ધોરણના સિલેબસ પ્રમાણે સામાન્ય આપણે ઉપયોગમાં લેવાના છે એ સામાન્ય બહિર્ગોળ લેન્સ અને સામાન્ય અંતર્ગોળ લેન્સ છે. આ અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ આનો જ મોટા ભાગે ઉપયોગ થવાનો છે. પણ આ પ્રકારના લેન્સ પણ તમારી પાસે સામે ક્યારેક આવે તો ગભરાવાની જરૂર નથી. સમતલ બહિર્ગોળ લેન્સ ક્યારેક વાત કરીએ એનો મતલબ કે આ ટાઈપનો લેન્સ છે, એક સપાટી સમતલ, બીજી સપાટી બહિર્ગોળ. સમતલ અંતર્ગોળની વાત કરી હોય ત્યારે ધ્યાનમાં રાખો ને એક સપાટી સમતલ અને બીજી અંતર્ગોળ. એવી રીતે આંતર બહિર્ગોળની વાત કરે અથવા તો બાહિર અંતર્ગોળની વાત કરે તો એના મેનિસ્કસ સાથેનો, એટલે કે અંતર્ગોળ બહિર્ગોળ બંને સપાટી હોય એમાં સાથે. અહીંયા જો અંતર્ગોળ બહિર્ગોળ બંને છે, અહીંયા પણ અંતર્ગોળ બહિર્ગોળ બંને છે. તો આ પ્રકારના લેન્સ છે એ આપણે અલગ અલગ જગ્યાએ આપણે ઉપયોગ એમને કરતા હોઈએ છીએ. હવે આપણે વાત કરીશું કે લેન્સ જે છે એ લેન્સનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકાય, એમાંથી પ્રતિબિંબ કેવી રીતે મળી શકે, હવે આપણે એની વાત કરીએ. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે જે રીતે અરીસાના કેસમાં આપણે અલગ અલગ મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર, ત્યારબાદ કેન્દ્ર લંબાઈ વગેરે વગેરે વ્યાખ્યાઓ આપણે જોઈ હતી, એવી જ આપણે લેન્સના કેસમાં કેવી રીતે મળશે તેની વાત કરીએ. હું જે વાત અહીંયા બહિર્ગોળ લેન્સ માટે કરું છું સેમ ટુ સેમ એ વાત તમે અંતર્ગોળ લેન્સ માટે પણ કરી શકો. એક લેન્સને ધ્યાનમાં લઈને વાત કરું છું. તો માની લો કે સૌથી પહેલી વાત કરું તો માની લો કે તમારી પાસે આ રીતે એક બહિર્ગોળ લેન્સ છે. ઓકે, એક બહિર્ગોળ લેન્સ છે, બંને બાજુ સપાટી બહિર્ગોળ આપી છે, તો બહિર્ગોળ લેન્સ આપણે એને કહી શકીએ. તો સૌથી પહેલી વ્યાખ્યા જો આપણે આપવી હોય તો પહેલી વ્યાખ્યા હું અહીં આપી દઉં ધ્રુવ પી, અથવા તો કેન્દ્ર ઓ પણ તમે અહીંયા કહી શકો કે જે લેન્સ છે એ લેન્સનું કેન્દ્ર જે બને એને આપણે કહીએ ધ્રુવ પી અથવા કેન્દ્ર ઓ વડે પણ દર્શાવી શકાય. તો પહેલી વ્યાખ્યા થઈ ગઈ ધ્રુવ પી, લેન્સના કેન્દ્રને આપણે કહીશું ધ્રુવ પી. ત્યારબાદ બીજી જે વ્યાખ્યા છે એને આપણે કહીશું વક્રતા કેન્દ્ર. હવે જો અરીસો હોય તો અરીસામાં વક્રતા કેન્દ્ર એક જ મળે. લેન્સ છે, લેન્સમાં બંને સપાટી આપણી પાસે વક્રાકાર છે, એટલે લેન્સના કેસમાં આપણે વક્રતા કેન્દ્ર 2 મળશે. ધ્યાનમાં રાખજો, લેન્સના કેસમાં વક્રતા કેન્દ્ર 2 હશે, કેન્દ્ર લંબાઈ 2 હશે, વક્રતા ત્રિજ્યા પણ 2 હશે. અરીસાના કેસમાં વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ 1 હોય. અહીંયા ડબલ છે કારણ કે બંને સપાટી આપણે વાત કરવાની હોય. તો માની લો કે આ જે લેન્સ છે એ લેન્સની આ સપાટીની વાત કરું, આ બાજુ, એ સપાટીના આધારે હું જો કોઈ ગોળો બનાવું તો આ રીતનો આખો ગોળો બને આમ, બરાબર, આખો આ રીતનો ગોળો બનતો હોય. તો આ ગોળાનું જે કેન્દ્ર છે અહીંયા બનશે, જેને હું કહી શકું પ્રથમ વક્રતા કેન્દ્ર C1. તો જેવી રીતે અરીસાના કેસમાં આપણે વ્યાખ્યા આપી હતી કે અરીસો જે ગોળીય સપાટીમાંથી બનાવેલો હોય તે ગોળીય સપાટીના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહી શકાય. સેમ ટુ સેમ આપણે અહીં કહી શકીએ લેન્સ જે ગોળીય સપાટીમાંથી બનાવેલો હોય તે ગોળીય સપાટીના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહી શકાય. એવી રીતે આ બાજુનો જે ગોળો છે, આ બાજુનો આ બીજો લેન્સ છે, એને
કમ્બાઈન કરીને આપણે ગોળો બનાવીએ આ રીતે માનો ગોળો બનાવી દો તો આનું જે કેન્દ્ર આપણને મળશે એને વક્રતા કેન્દ્ર C2 કહી શકાય, કારણ કે બંને સપાટી છે તો બંને બાજુ ગોળાકાર ભાગ બનશે તો બે વક્રતા કેન્દ્ર આપણને મળશે. તો આપણે વક્રતા કેન્દ્ર અહીંયા કહીશું વક્રતા કેન્દ્ર C1 અને C2, પ્રથમ વક્રતા કેન્દ્ર અને દ્વિતીય વક્રતા કેન્દ્ર. જે ગોળીય સપાટીમાંથી લેન્સ બનાવવામાં આવેલો હોય તે ગોળીય સપાટીના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય. ત્યારબાદ ત્રીજી વ્યાખ્યા આપણે અહીં આપી શકીએ. જરૂરી જે વ્યાખ્યા છે એ છે વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા પણ બે બનશે, R1 અને R2. તો વક્રતા ત્રિજ્યા શું થશે તો કે આપણે અહીંયા કહી શકીએ ધ્રુવ P થી C1 વચ્ચેના અંતરને આપણે કહીશું વક્રતા ત્રિજ્યા R1. એવી રીતે ધ્રુવ P થી C2 સુધીના અંતરને આપણે કહીશું વક્રતા ત્રિજ્યા R2. તો આ થઈ ગયો આપણી પાસે વક્રતા ત્રિજ્યા. તો બે વક્રતા ત્રિજ્યા હશે તો એની વ્યાખ્યા પણ આપણે પહેલાંની જેમ આપી શકીએ કે લેન્સ જે ગોળીય સપાટીમાંથી બનાવવામાં આવેલો હોય તેની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેશું આપણે. તો વક્રતા ત્રિજ્યા પણ બે મળે છે R1 અને R2. ચોથી વ્યાખ્યા આપણે લઈએ મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ શું છે તો કે વક્રતા કેન્દ્ર C1 અને C2 માંથી પસાર થતી અક્ષ. તો વક્રતા કેન્દ્ર C1 અને C2 છે એમાંથી પસાર થતી એક આખી અક્ષ લઈ લો આ રીતે. હા, તો C1 અને C2 માંથી પસાર થતી જે અક્ષ છે અક્ષને આપણે શું કહેશું મુખ્ય અક્ષ. આ સેમ ટુ સેમ મેં બહિર્ગોળ લેન્સના કેસમાં વાત કરી છે, તમે આ જ વસ્તુ અંતર્ગોળ લેન્સના કેસમાં પણ લઈ શકો છો. તો C1 અને C2 માંથી પસાર થતી અક્ષ જેને આપણે કહેશું મુખ્ય અક્ષ. તો ચોથી વ્યાખ્યા આપણને મળી ગઈ મુખ્ય અક્ષ. ફરી ચારે ચાર વ્યાખ્યા બોલીએ આપણે. ધ્રુવ P શું છે, જે પણ લેન્સ છે લેન્સના કેન્દ્રને ધ્રુવ કહેશું, ધ્રુવ P કહેશું. વક્રતા કેન્દ્ર અને વક્રતા ત્રિજ્યા બંને સાથે યાદ રાખો કે જે ગોળીય સપાટીમાંથી લેન્સ બનાવવામાં આવેલો હોય તેના કેન્દ્રને વક્રતા કેન્દ્ર અને તેની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવાય. ત્યારબાદ C1 અને C2 માંથી પસાર થતી અક્ષ જેને આપણે કહેશું મુખ્ય અક્ષ. ત્યારબાદ પાંચમી વ્યાખ્યા આપણે આપીએ મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્રને આપણે કેપિટલ F વડે રજૂ કરીએ છીએ. મુખ્ય કેન્દ્ર શું થશે તો જેવી રીતે અરીસાના કેસમાં વ્યાખ્યા આપી હતી સેમ અહીંયા કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ તે આપણે કહેતા પરાવર્તન પામ્યા બાદ લેન્સના કેસમાં શું થશે વક્રીભવન. એટલે આપણે કહેશું મુખ્ય અક્ષને સમાંતર કિરણ વક્રીભવન પામ્યા બાદ મુખ્ય અક્ષ પર જે બિંદુ આગળ છેદે તેને કહેશું આપણે મુખ્ય કેન્દ્ર. તો માની લો કે કિરણો આ બાજુથી આવે, લેન્સના કેસમાં કિરણો બંને બાજુથી આવી શકે. તો પહેલા હું લઈ લો કિરણો માનો કે આમ આવે છે આ બાજુ તરફ. ઓકે, તો લેન્સના કેસમાં કિરણો આ બાજુ આવ્યા આ તરફ, તો એનો મતલબ કે મુખ્ય અક્ષના સમાંતર કિરણ આવે છે તો એ વક્રીભવન પામી ક્યાં મળશે મુખ્ય કેન્દ્રમાંથી. તો આ જે કેન્દ્ર હશે એને આપણે કહેશું પ્રથમ મુખ્ય કેન્દ્ર. મુખ્ય અક્ષને સમાંતર કિરણ વક્રીભવન પામી બાદ મુખ્ય અક્ષને જ્યાં મળે છે તેને આપણે કહેશું મુખ્ય કેન્દ્ર. તો મુખ્ય કેન્દ્ર પણ બે હશે આપણી પાસે, F1 અને F2, કારણ કે પ્રથમ મુખ્ય કેન્દ્ર આપણને આ બાજુ મળે છે. તો એવી રીતે દ્વિતીય મુખ્ય કેન્દ્ર જો આપણે લઈએ તો દ્વિતીય મુખ્ય કેન્દ્ર હું આ બાજુ તરફ લઉં, માનો કે કિરણો આ બાજુ તરફથી આવે છે તો એ પણ વક્રીભવન પામ્યા બાદ અહીંયા ક્યાંક મળતા હશે આપણને. તો આ થઈ ગયું આપણી પાસે દ્વિતીય મુખ્ય કેન્દ્ર F2. તો બે મુખ્ય કેન્દ્ર હશે F1 અને F2. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે અરીસાના કેસમાં આપણે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ F વચ્ચેનો સંબંધ લેતા R બરાબર 2F એ અહીંયા વેલિડ નહીં બને. આ ધ્યાનમાં રાખજો, અહીંયા વેલિડ નહીં બને, કારણ કે આપણે ત્યાં શું કહેતા R બરાબર 2F, આ R છે અને આપણને ખબર છે કે F અને P વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. આનું હું કહી દઉં F1 પ્રથમ કેન્દ્ર લંબાઈ. તો આના પરથી કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા પણ થઈ ગઈ. તો છઠ્ઠી વ્યાખ્યા જે આપણને મળશે જેને હું કહી શકું કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ પણ બે મળે છે, સ્મોલ f1 અને f2. તો આ બાજુ જે મળે પ્રથમ કેન્દ્ર લંબાઈ અને આ બાજુ જે મળે છે એને કહી દો દ્વિતીય કેન્દ્ર લંબાઈ. બે કેન્દ્ર લંબાઈ મળે છે. તો આ કેન્દ્ર લંબાઈ એ વક્રતા ત્રિજ્યા કરતાં અડધી નહીં હોય,
એ અલગ અલગ કેસમાં અલગ અલગ બની શકે છે. તો R બરાબર 2F જે સમીકરણ જે આપણે અરીસાના કેસમાં યુઝ કરતા એ અહીંયા યુઝ નહીં થાય. ધ્યાનમાં રાખજો, અરીસાના સમીકરણો અને લેન્સના સમીકરણો જુદા જુદા છે. અરીસાનામાં તમે સમીકરણો જે વાપરો છો એ લેન્સમાં વાપરી શકો નહીં, એટલે અલગ અલગ સમીકરણો છે, ધ્યાનમાં રાખજો. તો છઠ્ઠી વ્યાખ્યા થઈ ગઈ કેન્દ્ર લંબાઈ. P અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કહેવાય કેન્દ્ર લંબાઈ. આ બાજુ પ્રથમ કેન્દ્ર લંબાઈ મળી, આ બાજુ દ્વિતીય કેન્દ્ર લંબાઈ મળે છે આપણે. ઓકે, ત્યારબાદ એક મહત્વની વ્યાખ્યા છે 7મી, જે આપણે અહીંયા જરૂર પડે છે. બાકી તો વ્યાખ્યાઓ કોમન છે. એક જરૂર પડે જેને આપણે કહીશું અપર્ચર. અપર્ચર છે શું? જેવી રીતે આપણે અરીસાના કેસમાં દર્પણ મુખ કહેતા, કે જે અરીસો છે એનો અસરકારક ગોળીય જે વ્યાસ બને, અસરકારક જે ગોળીય સપાટી બને છે એનો વ્યાસ, જેને આપણે કહીએ દર્પણ મુખ. એવી રીતે જે પણ લેન્સ છે, માનો કે લેન્સ છે, તો આ લેન્સની જે અસરકારક સપાટી છે કે જેમાંથી પ્રકાશના કિરણો પસાર થઈ શકે, તે અસરકારક સપાટીનો વ્યાસ જે બને એને કહેશું આપણે અપર્ચર. એટલે ટૂંકમાં જે લેન્સ છે આપણી પાસે, જેટલી કિનારીમાંથી અથવા જેટલા ભાગમાંથી પ્રકાશના કિરણો પસાર થઈ શકે એને કહેશું અપર્ચર. અપર્ચર એક પ્રકારની બારી આપણે કહી શકીએ. આપણે કહી શકીએ અલગ ભાષામાં જો આપણે વાત કરવી તો એમ કહી શકીએ એક પ્રકારની બારી કે જેમાંથી કિરણો પસાર થઈ શકે. જેટલા ભાગમાંથી કિરણો પસાર થઈ શકે એટલા ભાગને આપણે શું કહીશું? અપર્ચર. તો લેન્સનો જે અસરકારક ભાગ છે કે જેમાંથી પ્રકાશના કિરણો પસાર થઈ શકે તેને શું કહેશું? આપણે અપર્ચર કહેશું. તો આટલી બેઝિક ડેફિનેશનો છે આપણે લેન્સના કેસમાં આપણે ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે પ્રતિબિંબ કેવી રીતે રચાય. જેવી રીતે અરીસાના કેસમાં પ્રતિબિંબ રચવા માટેના અમુક નિયમો હતા, એવી રીતે લેન્સ માટે પણ પ્રતિબિંબ રચાવવાના અમુક નિયમો છે. હું અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ બંને માટે વાત કરીશ કેવી રીતે લેવાય. જો તો પહેલો નિયમ છે બહિર્ગોળ લેન્સની વાત જો આપણે કરીએ તો માની લો કે તમારી પાસે આ રીતના એક બહિર્ગોળ લેન્સ છે અને આ એમની મુખ્ય અક્ષ બની જશે. એવી રીતે આ બાજુ અંતર્ગોળ લેન્સ સાથે જ વાત કરી શકું. તો માની લો કે આ બાજુ તમારી પાસે એક અંતર્ગોળ લેન્સ છે અને આ એમની મુખ્ય અક્ષ છે. તો પહેલો નિયમ હું વાત કરું કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ જો કોઈ આવે તો લેન્સ દ્વારા વક્રીભવન પામી એ હંમેશા મુખ્ય કેન્દ્ર ઉપર મળતા હોય અથવા મળતા હોવાનો આભાસ થતો હોય. તો ધ્યાનમાં રાખજો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ જે છે હંમેશા વક્રીભવન પામી, લેન્સ દ્વારા વક્રીભવન પામી મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થતા હોય. તો ફોર એક્ઝામ્પલ માની લો કે અહીંયાથી મુખ્ય અક્ષને સમાંતર કિરણ લીધું, તો સમાંતર કિરણ વક્રીભવન પામ્યા બાદ ક્યાં મળતું હોય છે? તો કે મુખ્ય કેન્દ્રમાંથી જ મળતું હોય છે. મુખ્ય અક્ષને સમાંતર કિરણ વક્રીભવન પામ્યા બાદ ક્યાં મળશે? મુખ્ય કેન્દ્રમાં મળતું હોય અથવા મળતા હોવાનો આભાસ થતો હોય. કેમ? તો કે અહીંયા જો આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે, તો આ કેસમાં વક્રીભવન પામ્યા બાદ આ જે કિરણ છે આમ દૂર તરફ જતું રહ્યું, આ રીતે આમ દૂર તરફ જતું રહ્યું, ઉપર તરફ. તો એને પાછળ તરફ આપણે લંબાવીએ તો મુખ્ય અક્ષ પર અહીંયા મળશે. તો આ જે બિંદુ છે એ આપણે કહેશું મુખ્ય કેન્દ્ર. તો જો બહિર્ગોળ લેન્સના કેસમાં એ ડાયરેક્ટ મળે છે આપણને, જ્યારે અંતર્ગોળ લેન્સના કેસમાં મળતા હોવાનો આભાસ થાય છે, પણ મળે ક્યાં? મુખ્ય કેન્દ્ર ઉપર જ. એટલે પહેલો નિયમ ધ્યાનમાં રાખજો કે પરાવર્તન કે વક્રીભવન પામ્યા બાદ હંમેશા સમાંતર કિરણ ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર ઉપર. પછી લેન્સ હોય કે અરીસો હોય, બંનેમાં એ મુખ્ય કેન્દ્ર ઉપર જ મળતું હોય. હવે બહિર્ગોળ લેન્સના કેસમાં એ ડાયરેક્ટ કિરણ મળે છે, કિરણોને કેન્દ્રિત કરે છે. જ્યારે અંતર્ગોળ લેન્સના કેસમાં કિરણો શું કરશે? અપકેન્દ્રિત કરશે, વિખેરી દેશે. એટલે એ આધારે તમે લેન્સના બીજા નામ પણ આપી શકો. બહિર્ગોળ લેન્સને તે આધારે અભિસારી લેન્સ પણ કહેવામાં આવે. બહિર્ગોળ લેન્સનું બીજું નામ છે અભિસારી લેન્સ, જ્યારે અંતર્ગોળ લેન્સનું બીજું નામ શું છે? અપસારી લેન્સ. કારણ કે કિરણોને વિકેન્દ્રિત કરી દે, છૂટા છૂટા કરી દેજો. કિરણો આવે છે આમ તો આમ વિખેરી દે છે બધી બાજુ. એ રીતે અહીંયા કિરણો આવે તો કિરણો ભેગા કરે તો અભિસારી બની જાય અને આ શું બની જશે? અપસારી લેન્સ. બીજો નિયમની વાત કરીએ તો બીજો નિયમ સેમ આના કરતાં ઉલટો છે. જેવી રીતે સમાંતર કિરણ વક્રીભવન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી મળતું હતું, સેમ ટુ સેમ અહીંયા પણ આપણે એમ કહી શકીએ કે મુખ્ય કેન્દ્રમાંથી જો કિરણ પસાર થતું હોય તો વક્રીભવન પામ્યા બાદ શું થઈ જશે? સમાંતર થઈ જશે. એટલે કે જો માનો કે અહીંયા વાત કરું કે અહીંયા મુખ્ય કેન્દ્ર છે, માનો કે આ મુખ્ય કેન્દ્ર લઈ લઉં, ઓકે.
તો જો કોઈ કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય આ રીતે, તો વક્રીભવન પામ્યા બાદ શું થઈ જશે? મુખ્ય અક્ષને સમાંતર થઈ હશે. એટલે કે મુખ્ય કેન્દ્રમાંથી જો કોઈ કિરણ પસાર થાય તો એ પરાવર્તન વક્રીભવન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર બની જશે. એવું જ તમે આ કેસમાં પણ વાત કરી શકો. માનો કે અહીંયા મુખ્ય કેન્દ્ર હતું F, ઓકે, તો પ્રકાશનું કોઈ કિરણ જે છે આમ આવે છે, આમ જતું રહેશે. તો આ કિરણ છે આમ જતું રહે સીધું, પણ પાછળ તરફ આમ લંબાવો તો આમ થશે. તો એનો મતલબ કે પરાવર્તન પામ્યા બાદ એ શું થઈ જશે? મુખ્ય અક્ષને સમાંતર. વક્રીભવન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર બની જશે. ત્રીજો નિયમ આપણે લઈએ તો માની લો કે બહિર્ગોળ લેન્સ છે અને અહીંયા હું લઈ લો અંતર્ગોળ લેન્સ. ઓકે, આ એમની મુખ્ય અક્ષ. તો ત્રીજો નિયમ એવું કહે છે કે જો કોઈ કિરણ ધ્રુવ P માંથી પસાર થાય, ત્રીજો નિયમ શું કહે છે? જો કોઈ કિરણ ધ્રુવ P માંથી પસાર થાય, આ રીતે પસાર કરીએ તો એ વક્રીભવન પામ્યા વગરનું સીધે સીધું જતું રહેશે. એટલે ધ્રુવ P માંથી જો પસાર થતું હોય તો કિરણ વક્રીભવન પામ્યા વગરનું સીધે સીધું પસાર થતું રહેશે. એ રીતે અહીંયા ધ્રુવ P છે તો અહીંયા પણ આપણે શું થશે? એ વક્રીભવન પામ્યા વગરનું સીધે સીધું પસાર થશે. એટલે ધ્રુવ P આગળથી કોઈ પણ પ્રકારનું વક્રીભવન જોવા મળતું નથી. આ ધ્યાનમાં રાખવાનું છે. તો આટલા જે બેઝિક નિયમો છે, બેઝિક નિયમો આપણને ખ્યાલ હોય તો આપણે આસાનીથી પ્રતિબિંબ ક્યાં ક્યાં મળશે, કેવી રીતે મળશે, પ્રતિબિંબ કેવું મળવું જોઈએ એ વગેરે વગેરે આપણે વાત કરી શકીએ. જેવી રીતે અરીસાના કેસમાં આપણે અંતર્ગોળ બહિર્ગોળ કેસમાં આપણે પ્રતિબિંબો રચ્યા હતા, ક્યાં ક્યાં અંતરે વસ્તુને મૂકતા ક્યાં ક્યાં આપણને પ્રતિબિંબ મળે, એ જ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું કે વસ્તુ ક્યાં ક્યાં મળશે, વસ્તુ ક્યાં ક્યાં મૂકી તો એનું પ્રતિબિંબ આપણને ક્યાં ક્યાં મળશે તેની આપણે વાત કરશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.